લખ્યું હતું કે તમારે મેટ વગર યોગા નહીં કરવાનું, એટલે મેં મેટ મગાવી, એટલે મેટનો ખર્ચો થયો. મને એવું હતું કે મેટ છે ને એક દી આવી જશે, પણ મેટ આવી 4 દિવસે. એટલે મેં એવું નક્કી કર્યું કે હવે મેટ વગર તો કસરત થવાની નથી, તો આવે પછી આપણે ચાલુ કરશું. એટલે વળી 4 દિવસ પાછું ખેંચાણો પ્રોગ્રામ કે હવે 4 દી રહીને ચાલુ કરી. હવે મેટે આવી ગઈ, કસરતે કર્યું, એક દી યોગા કર્યું, 2 દી મને પગ દુખવા માંડ્યા. એટલે પછી અઠવાડિયું આરામ કર્યો, પછી નક્કી કર્યું કે આપણે મેન નહીં આવે કસરતમાં યોગામાં, એટલે આપણે શોર્ટકટ અપનાવ્યો. કીધું કે દવા કે ઓલું પીવાનું બધું આવતું એની મગાવી લેવી, એનાથી ઈ લોકો એવું કહે કે પીવો ને એટલે શરીર ઉતરી જાય. એટલે આપણે 3500 રૂપિયાની કીટ મગાવી. એ કીટ પછી બીજે જ દી આવી ગઈ. આવડા મોટા મોટા 3-4 ડબ્બા હતા, ને એકાદો આવડો ડબ્બો હતો, ને ખબરમાં પાણીમાં નાખીને પીવાનું, એક દૂધમાં નાખીને પીવાનું, એક બ્લેન્ડર ફેરીને પીવાનું, એક 4 વાગે પીવાનું, અલગ અલગ કેટલું હતું. તો એ બધું એમને મને કીધું ને, મેં એક દી પીધું, પણ મને એવા ઉપકા ચડ્યા મેં એ ડબ્બા મૂકી દીધા, મારી હજી પડ્યા છે, આપણે નથી પીતા. એટલે મારો ઈરાદો પાક્કો હતો કે મારે ડાયટિંગ કરવું જ છે. પણ પછી હવે આ બધું કર્યા પછી મને એવી ખબર પડી કે સાચી મજા જીવનમાં કચેરીઓ ખાવામાં, સિંગપાક ખાવામાં, તલપાક ખાવામાં, બીજી બધી મીઠાઈ ખાવામાં, એમાં છે, આ બધી વસ્તુમાં નથી. ખાઈ